એક એવી દિનચર્યા કે જે ઉનાળામાં કરો તો તમારા શરીરમાં અતિશય નુકસાનકારક થાય અને જો એની દિનચર્યા બાકી આખા વર્ષ દરમિયાન કરો તો ખૂબ સારો ફાયદો થાય. મિત્રો, ક્યારેક આપણે આશ્ચર્ય થાય કે એવું તો કયું કામ છે કે ઉનાળામાં ન કરવું જોઈએ અને બાકી દિવસોમાં કરવું જોઈએ? તો આયુર્વેદમાં કહ્યું છે ઉનાળામાં વ્યાયામ ન કરવો જોઈએ. વ્યાયામ એટલે જે આપણે જીમમાં જે કસરત કરીએ છીએ, વોકિંગ કે જોગિંગ કરીએ છીએ અથવા તો એરોબિક્સ કરીએ છીએ, આ પ્રકારની કસરત કે જેમાં વધુ પ્રમાણમાં શ્રમ થાય, પસીનો ખૂબ વળે, એવી કસરત આયુર્વેદમાં મનાઈ કરેલી છે. પછી તમે ગમે એટલા બળવાન હો તો પણ ઉનાળામાં કસરત ન કરવી જોઈએ. એના કારણો છે. પહેલું કારણ એનાથી વાતદોષ વધે છે, બીજું કારણ એનાથી નબળાઈ આવે છે, ત્રીજું કારણ જે છે એ જ્યારે શરીરમાં વાતદોષ ખૂબ વધી જાય ત્યારે આગળ જતાં શરીરમાં, સાંધામાં, સ્નાયુમાં કે કમરના મણકામાં નુકસાન કરી શકે છે. એટલે ઉનાળામાં જે છે કસરત ન કરવી જોઈએ, પણ બાકીના બધા જ ઋતુઓમાં કસરત કરવી જ જોઈએ. તો પછી શું ઉનાળામાં કાંઈ ન કરાય? હા, કરી શકાય. સૂર્ય નમસ્કાર કરી શકાય, પસીનો ન વળે એટલા. યોગના આસનો કરી શકાય અને પ્રાણાયામ કરી શકાય. તો ઉનાળામાં કસરત પણ થશે, શરીરમાં નબળાઈ પણ નહીં આવે.